નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજે રવિવાર વહેલી સવારે વાત કરીશું વન અને પર્યાવરણ વિભાગની અંદર આવનારા સમયની અંદર જે ભરતીઓ આવશે તેની। તમને સૌને ખ્યાલ જ છે જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભરતીનું 10 વર્ષીય કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે। દોસ્તો, વિવિધ વિભાગોની અંદર વિવિધ ભરતીઓ થનાર છે, તો એક જ વિડીયોમાં દરેક વિભાગનું કન્ટેન્ટ લેવું પોસિબલ નથી, એટલા માટે અલગથી વિડીયો બનાવી રહ્યો છું। તો સ્ક્રીન પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી આવેલ આ મહત્વપૂર્ણ નોટિફિકેશન પ્રમાણે રાજ્ય સરકારના વિવિધ વિભાગ, બોર્ડ, કોર્પોરેશન દ્વારા સીધી ભરતીથી ભરવા માંગણી પત્રક પરત્વે મંડળ દ્વારા ભરતી સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। નીચે દર્શાવેલ વિગતો અનુસાર માંગણી પત્રક પરત્વે અત્રેની કચેરી દ્વારા કરાયેલ ચકાસણી સંદર્ભ સંબંધિત વિભાગ સાથે પરામર્શ પૂર્તતાની કાર્યવાહી ચાલુ। સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક પૂર્તતા મળેથી મંડળ દ્વારા જે તે સંવર્ગની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે। તો મંડળ કક્ષાએ મળેલ 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબના માંગણી પત્રક અન્વયે નિયમિત સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓની વિગત નીચે મુજબ છે। તો સ્ક્રીન પર અવેલેબલ છે માહિતી પ્રમાણે 10 વર્ષીય ભરતી કેલેન્ડર છે। દોસ્તો, આપણે ડાયરેક્ટ જ લાસ્ટ પેજે જઈશું અને સમજીશું વન અને પર્યાવરણ વિભાગની માહિતી। તો સ્ક્રીન પર વન અને પર્યાવરણ વિભાગની માહિતી અવેલેબલ છે। સૌથી પહેલાં વાત કરીએ ક્રમ નંબર 126 વનરક્ષકની આ ભરતી છે। અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી, અહીંયા 157 જગ્યાઓ પર ભરતી થનાર છે। બીજું વનપાલ, અહીંયા વનપાલની અંદર વન અને પર્યાવરણ વિભાગમાં ટોટલ 15 જગ્યાઓ પર ભરતી થશે। આનાથી દોસ્તો ગણતરી મારીએ તો લગભગ 172 જગ્યા ઉપર ભરતી થશે તેવા ગુડ ન્યૂઝ છે। તો આ વિડીયો જેને ગમી હોય લાઈક કરો, બીજા સુધી શેર કરો। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય।